6 ડિસેમ્બરે સવારે 4:30 વાગ્યાના અરસામાં ફરિયાદી શ્રી વિલિયમ્સ જેમ્સ પઠારે છઠ ગાર્ડન મુખ્ય દરવાજા પાસે પોતાના મોપેડ લઈને ઘરે જતા હતા. તે વખતે સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઈસમોએ ફરિયાદીને ડરાવી ધમકાવી રોકડા રૂપિયા 1450 તથા ડોક્યુમેન્ટ સાથેની બેગની લૂંટ કરી નાસી ગયા હતા. 6 ડિસેમ્બરે સવારે 4:30 વાગ્યાના અરસામાં ફરિયાદી વિલિયમ્સ જેમ્સ પઠારે છઠ ગાર્ડન મુખ્ય દરવાજા પાસે પોતાના મોપેડ લઈને ઘરે જતા હતા. તે વખતે સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઈસમોએ ફરિયાદીને ડરાવી ધમકાવી રોકડા રૂપિયા 1450 તથા ડોક્યુમેન્ટ સાથેની બેગની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. જે ગુનાના આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પોલીસ કમિશનરે સૂચના આપી હતી, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌહાણે આ લૂંટના ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ક્વોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી કામગીરીમાં જોડાયા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નિકુલદાન ચેનદાન તથા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રદ્યુમનસિંહને સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપી સુમિત ઉર્ફે શુભમ રવિન્દ્ર પઠાડે, વિવેક ઉર્ફે કેવલ ઉર્ફે જેરી કમલેશ સોલંકીને ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ તથા લૂંટ કરેલ રૂપિયા પૈકીના 520 તથા બેગ, આરસી બુક તથા ઝડતીમાંથી મળેલ 2 મોબાઈલ ફોન સાથે ગણતરીના કલાકોમાં પકડી ગુના સબબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.